આપણે એવું કહીએ છીએ? કારણ કે અહીંયા પહેલી સાયકલ છે કેવી છે તમારી? પોઝિટિવ, એટલે કે જે તમારો ફ્લક્સ પ્રોડ્યુસ થશે એ કઈ હશે? પોઝિટિવ. બીજી વખત કેવો છે તમારો ફ્લક્સ? નેગેટિવ. ધારો કે અહીંયા આપણે વેલ્યુ કહીએ તો ટ્રાન્સફોર્મરમાં તમને યાદ હોય તો અહીંયા આપણે લખતા હતા કે આ મેક્સિમમ ફ્લક્સ છે. આ કયો હશે? નેગેટિવ મેક્સિમમ. પણ ટોટલ ફ્લક્સ ની વેલ્યુ કેટલી છે? φm. કે ભાઈ ટોટલ ફ્લક્સ સર્કિટમાં કેટલો હશે? φm. પણ આપણે એને કેટલા ભાગમાં ડિવાઈડ કર્યો છે? બે ભાગ. એટલે કે જો હું ફોરવર્ડ ટોર્ક ની વાત કરું તો ફોરવર્ડ ટોર્ક ની વેલ્યુ કેટલી થશે? φm/2. અને બેકવર્ડ ટોર્ક ની વેલ્યુ વાત કરું તો એ કેટલો થશે? ફ્લક્સ φm/. કેમ મેં આવું લખ્યું? કારણ કે હવે ટોર્ક એક જ ડાયરેક્શનમાં નથી લાગતો. કેટલી ડાયરેક્શનમાં લાગે છે? બે બાજુ. કેમ? કારણ કે તમારો સપ્લાય કયો હતો? એસી સપ્લાય હતો. એટલે ટોટલ ફ્લક્સ ને મેં કેટલા ભાગમાં ડિવાઈડ કરી દીધો? બે. જો આ φm/2 પ્લસ φm/2 કરું તો કેટલો આવવો જોઈએ? અડધો ફ્લક્સ આ, અડધો ફ્લક્સ આ. તો ટોટલ ફ્લક્સ સર્કિટનો મળી ગયો. બરાબર? એટલે આ બે ભાગ છે, પોઝિટિવ સાયકલ, નેગેટિવ સાયકલ. એટલે ટોટલ ફ્લક્સ ને મેં બે ભાગમાં ડિવાઈડ કરી દીધો કે ભાઈ જ્યારે ફોરવર્ડ સાયકલ ચાલતી હશે ત્યારે ફ્લક્સ ની વેલ્યુ આટલી, જ્યારે બેકવર્ડ સાયકલ ચાલતી હશે ત્યારે ફ્લક્સ ની વેલ્યુ આટલી છે. બંનેની ડાયરેક્શન એકબીજા કરતા કેવી હશે? ઓપોઝિટ. એટલે ધારો કે મારે એને ફિગર થી ડ્રો કરવી હોય તો આ રીતે ડ્રો કરી શકું કે ભાઈ આ બાજુ કયો ફોર્સ લાગે છે? ફોરવર્ડ. આ બાજુ કયો ફોર્સ લાગે છે? બેકવર્ડ. એટલે ટોટલ ફ્લક્સ કેટલો થઈ જાય છે? 0. એટલે તમારી મોટર ફરવાની છે નહીં. આને આપણે કન્સિડર કરીએ કે આ પોઝિશન ક્યારે છે ફ્લક્સની? જ્યારે એંગલ કેટલો છે? 0. એટલે જો હું એવું લખું ડબલ ફીલ્ડ રિવોલ્વિંગ થિયરી પૂછાય તો તમારે આ ફિગર્સ સાથે સાબિત કરવાનું હોય છે. એટલે પહેલા આપણે શું લખી દીધી? ફ્લક્સની વેલ્યુ લખી, એક બેઝિક ફિગર ડ્રો કરી કે જે કેટલા ડિગ્રી એંગલ ઉપર દેખાડી છે આપણે? 0. એટલે કે જ્યારે મોટર સ્ટાર્ટ થાય છે, જેવો એને તમે સપ્લાય આપો છો ત્યારે એંગલ કેટલો છે? 0. 0 ડિગ્રી એંગલ ઉપર પોઝિશન શું થાય છે? તો કે એક ફ્લક્સ તમારો કઈ બાજુ જવા ટ્રાય કરે છે? ફોરવર્ડ. એક ફ્લક્સ કઈ બાજુ જવા ટ્રાય કરે છે? બેકવર્ડ. એટલે જો હું રિઝલ્ટન્ટ ફ્લક્સ કહું તો φr શું થશે? φf માઈનસ φb. કેમ મેં માઈનસ લખ્યો? કારણ કે બંને એકબીજાથી કેવા છે? ઓપોઝિટ. φf ની વેલ્યુ કેટલી છે? φm/2. φb ની વેલ્યુ શું છે? φm/. આ બંનેનું માઈનસ થાય તો રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો આવે? 0. જો ફ્લક્સ જ નથી તો કોઈ ટાઈપનો ટોર્ક ઉત્પન્ન થવાનો નથી. એટલે સ્ટાર્ટિંગમાં ફ્લક્સ કેવો છે? 0. ફ્લક્સ 0 તો મોટરની સ્પીડ કેવી થઈ જશે? 0. મોટર ફરવાની નથી. અને એ સૌથી મોટી તકલીફ છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં તમારો ફ્લક્સ કેવો થવાનો છે? 0. કેટલા ડિગ્રી ઉપર? 0. હવે આપણે કેટલા ડિગ્રી ઉપર આવ્યા? 90 ડિગ્રી. 90 ડિગ્રી ઉપર જઈએ. આ ફોરવર્ડ ફ્લક્સ છે તો આની ડાયરેક્શન કઈ બાજુ હશે? ફોરવર્ડ. ક્લોકવાઇઝ. તો આની ડાયરેક્શન કઈ બાજુ હશે? એન્ટી ક્લોકવાઇઝ હશે. આના કરતા એક્ઝેક્ટ ઊંધી. એટલે આ ફ્લક્સ ફરે છે આમ, આ બાજુનો ફ્લક્સ કેવો ફરે છે? હવે અહીંયાથી 90 ડિગ્રી હું ડ્રો કરું. આ પહેલો કેસ હતો જ્યારે થીટાની વેલ્યુ કેટલી છે? 0. હવે બીજો કેસ આપણે લઈએ જ્યારે થીટાની વેલ્યુ કેટલી થશે? 90 ડિગ્રી. તો આ 90 ડિગ્રી શિફ્ટ થાય. 90 ડિગ્રી એટલે કેટલા થાય? આમ ઉપર જશે. એટલે અહીંયા થશે φf. એવી રીતે આ પણ 90 ડિગ્રી જશે તો બંને કઈ બાજુ આવી ગયા? બંને સેમ ડાયરેક્શનમાં થાય. બંને સેમ ડાયરેક્શનમાં હોય તો રિઝલ્ટન્ટ ફ્લક્સ શું થાય? φf વત્તા બંનેનું શું થશે? એડિશન. કારણ કે બંને કઈ બાજુ જઈ રહ્યા છે? એક જ બાજુ જઈ રહ્યા છે. સિમિલર. એટલે અહીંયા ફ્લક્સ શું થશે? φm/2 વત્તા φm/2. એટલે ટોટલ ફ્લક્સ કેટલો થઈ ગયો? φm. કઈ કન્ડિશન ઉપર? 90 ડિગ્રી. એટલે કે જ્યારે તમારો સપ્લાય અહીંયા સુધી આવ્યો પછી મોટરની અંદર શું છે?
ફ્લક્સ છે એટલે કે રનિંગ કન્ડિશનમાં એને વાંધો આવતો નથી. વાંધો ક્યાં આવ્યો એને સ્ટાર્ટિંગ કન્ડિશન સ્ટાર્ટિંગ કન્ડિશન 90 ડિગ્રી પછી કયો ડિગ્રી આવે 180 180 ડિગ્રી અહીંયાથી બી તમે જોઈ શકો છો વેલ્યુ કેટલી છે અહીંયા જી કયું હા સોરી 5b હા બે અહીંયા પણ બે ધ્યાન રાખો જો જાગો છે તો રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલો થયો 5mb હવે આપણે ત્રીજો થીટા કયો લેશું 180 ડિગ્રી 180 ડિગ્રી શું થશે 180 ડિગ્રી ઉપર 180 ડિગ્રી એટલે શું આ 0 વાળો છે એનો 180 ડિગ્રી એટલે ક્યાં આવી જશે આ બાજુ આ 180 એટલે કઈ બાજુ આવી જશે આ બાજુ એટલે હવે અહીંયા થઈ જશે 5b આ બાજુ થઈ જશે 5f બંને એકબીજા કરતા ઓપોઝિટ નેચરના એટલે અહીંયા થઈ જશે 5b 5f અને એંગલ વેલ્યુ કેટલી થઈ ગઈ 0 તો 180 ડિગ્રી ઉપર પણ કેટલી વેલ્યુ મળે છે આપણને ફ્લક્સની 270 ઉપર કેટલી મળતી હશે 270 ઉપર બંને કેવા થઈ જશે ચોથો કેસ જ્યારે થીટા થઈ જશે 270 આ બંને કેવા થશે ડાઉનવર્ડ અહીંયાથી 270 એટલે નીચે અહીંયાથી 270 એટલે નીચે આને બંને જ્યારે ડાયરેક્શન ઉપર હતી ત્યારે આપણે એને પોઝિટિવ લેતા હોઈએ તો નીચે કેટલો આવી જશે -5 270 અને 360 ઉપર કેટલો થશે પાછો 0 360 એટલે કેટલા થાય હતા ત્યાં ત્રીજામાંથી ત્રીજામાં જ ચોથામાંથી ચોથા સેમમાં જ તો એ કહેવાય 360 ડિગ્રી તમારે એવું કહેવાનું એવું નહીં કહેવાનું કે હું પાછો ને પાછો અહીંયા બેઠો છું ના આપણે 360 રોટેટ કરીને આવ્યા ક્યાં રહેશે પોઝિશન ત્યાંની ત્યાં એટલે વેલ્યુ કેટલી આવી જશે 0 તો હવે આ પાંચમી કન્ડિશનની અંદર પણ r કેટલા થઈ જશે 0 એટલે થાય છે શું તો કે એક વખત તમારો ફ્લક્સ વધે છે 0 થાય છે નેગેટિવ 0 વધે એટલે કે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ આપણે જે કહીએ છીએ ને કે પલ્સેટિંગ નેચર તો એક વખત ટોર્ક આમ જવા ટ્રાય કર એક વખત ટોર્ક આમ જવા ટ્રાય કર આ એનું મેથેમેટિકલ પ્રૂફ છે કે ભાઈ ડબલ રિવોલ્વિંગ ફિલ્ડ થિયરી પ્રમાણે એક વખત તમને ફ્લક્સ આ બાજુ મળવાનું છે એક વખત ફ્લક્સ કેમ હું ફ્લક્સની વાત કરું છું ફરવા માટે બે જ વસ્તુ જરૂરી છે કંડક્ટર અને ફ્લક્સ કંડક્ટર તો તમારા સ્ટેડી જ છે એટલે બધી વાત શેના ઉપર આવીને અટકી ગઈ ફ્લક્સ તો એક વખત ફ્લક્સ તમારું પોઝિટિવ એક વખત ફ્લક્સ નેગેટિવ એટલે કે એક વખત ટોર્ક આમ લાગે એક વખત ટોર્ક આમ લાગે એટલે મોટર ફરતી નથી તો આ પ્રૂફ છે કે જેના આપણે કહીએ છીએ કે ભાઈ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર છે નહીં આ જ પ્રૂફ બીજી સિમ્પલ રીતે કરાય જો તમને ટ્રાન્સફોર્મરની થિયરી યાદ હોય તો આપણે એમાં લખતા હતા કે phi = 5m sin થીટા થીટાની વેલ્યુ 0 મૂકું તો sin 0 કેટલા થાય sin હું જ કહી ટેન્શન ના હું જ કહી sin 0 = 0 બરાબર તો જ્યારે આપણે અહીંયા હું લખું કે 5m sin 0 તો આ વેલ્યુ કેટલી થઈ જશે 0 તો 0 ડિગ્રી ઉપર વેલ્યુ કેટલી આવી 0 sin 90 ની વેલ્યુ કેટલી થાય 1 ગુણ્યા 5m એટલે કેટલા થાય 5m થઈ જાય આપણું બીજું 0 ડિગ્રી ઉપર વેલ્યુ કેટલી આવી 0 90 ડિગ્રી ઉપર વેલ્યુ કેટલી આવી 5m એવી જ રીતે sin 180 તમે લો તો sin 180 ની વેલ્યુ કેટલી છે 0 sin 270 ની વેલ્યુ છે -1 એટલે -5m * -1 તો કેટલા થઈ જશે -5m ક્યાં હતા આપણે અને પાછું sin 360 ડિગ્રી ની વેલ્યુ પણ કેટલી છે 0 તો તમે sin ના ટેબલ વડે પણ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રૂફ કરી શકો અને આ રીતે વેક્ટરની મદદથી પણ તમે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પ્રૂફ કરી શકો છો 2 મિનિટમાં ફટાફટ રિવિઝન કરી લઈએ પછી તમારામાંથી એક જણને બોલાવું છું એને આવીને સમજાવો બરાબર ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીના કન્સેપ્ટ શું કહે છે કે ભાઈ તમારી પાસે બે ફ્લક્સ જે છે બે ભાગમાં વહેંચાયેલું છે એક વખત પોઝિટિવ સાયકલ વાળો ફ્લક્સ એક વખત નેગેટિવ સાયકલ વાળો ફ્લક્સ એટલે અને બંને ફ્લક્સનો નેચર એકબીજા કરતા કેવો છે ઓપોઝિટ છે એટલે આપણે બંને ફ્લક્સને કેવા દેખાડ્યા છે એકબીજા કરતા ઓપોઝિટ
એક ફ્લક્સ ક્લોકવાઇઝ ફરતો હશે તો બીજો કેવો ફરતો હશે એન્ટી ક્લોકવાઇઝ. એટલે આની ફરવાની ડાયરેક્શન આપણે આમ ધારી છે, આ ફ્લક્સની ફરવાની ડાયરેક્શન આપણે કેવી ધારી છે? ઉલટી. એક જ સાયકલના બે અલગ અલગ ભાગ પડે છે એટલા માટે આપણે ટોટલ ફ્લક્સને કેટલા ભાગમાં ડિવાઈડ કરી લીધો? બે. ફ્લક્સ ફોરવર્ડ એને આપણે લખ્યું φm/2, ફ્લક્સ બેકવર્ડ એને આપણે લખ્યું φm/2. હવે આપણે અલગ અલગ એંગલ ઉપર ફ્લક્સની વેલ્યુ કેટલી છે એ ચેક કરીએ છીએ. તો જ્યારે 0 ડિગ્રી હોય એટલે કે આની અંદર કોઈ ચેન્જ થતો નથી. આ એંગલ અહીંયા જ રહેશે, આ એંગલ અહીંયા જ રહેશે, બંને એકબીજા કરતા ઓપોઝિટ છે એટલે પહેલામાંથી આપણે બીજો ફ્લક્સ માઈનસ કર્યો તો ટોટલ ફ્લક્સની વેલ્યુ કેટલી મળી ગઈ? 0. એના પછી 90 ડિગ્રી ઉપર સિચ્યુએશન શું છે? તો એટલા માટે આપણે આને કેટલા ડિગ્રીથી રોટેટ કર્યા? 90 ડિગ્રી. આને કેટલા ડિગ્રીથી કર્યા? 90 ડિગ્રી. એટલે હવે બંનેની ડાયરેક્શન કેવી થઈ ગઈ? સેમ થઈ ગઈ. એટલે બંને ફ્લક્સ એકબીજામાં એડ થશે, અડધા વત્તા અડધો એટલે ટોટલ ફ્લક્સ કેટલો થઈ ગયો? આખો ફ્લક્સ મળી ગયો. કયા ડિગ્રી ઉપર? 90 ડિગ્રી. સેમ રીતે 180 ઉપર બંને ક્યાં થઈ જશે? પાછા અગેન ઓપોઝિટ, બંને પોતાની પોઝિશન ચેન્જ થઈ જશે, ફોરવર્ડ બેકવર્ડ થઈ જશે અને બેકવર્ડ શું થઈ જશે? ફોરવર્ડ. એટલે ત્યાં પણ ફ્લક્સ કેટલો થઈ જાય છે? 0 180 ડિગ્રી ઉપર. એના પછી 270 ઉપર બંને નીચે આવે છે એટલે કે પહેલા કરતા રિવર્સ ડાયરેક્શન. તો પહેલાને જો આપણે પોઝિટિવ ફ્લક્સ કહેતા હોય તો અહીંયા નેચર કેવો છે? નેગેટિવ. એ રીતે 360 ઉપર પાછી વેલ્યુ શું થઈ જશે? 0. એ વખતે 360 ઉપર કઈ પોઝિશન આવશે? કોઈને પેજ ભરવા હોય તોની વાત છે તો એને 360 બી ડ્રો કરી દેવું. કોઈને એવું લાગે કે મારે એક્ઝામમાં વધારે લખવું છે, બીજું કંઈ લખવા માટે હવે આવડતું નથી, પતી ગયું છે, એક વાક્ય છે, દોડ વગાડવાના છે, તો પછી શું કરવાનું? 5મી ફિગર કે when θ = 360 ડિગ્રી આઈ ડ્રો કરવાનું, આ ડ્રો કરવાનું, આનું આ ફરીથી લખ્યું. 0 ડિગ્રી અને 360 ડિગ્રી ઉપર બધી ફોર્મ્યુલા કેવી છે? સેમ. તો ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરીમાં ડાઉટ છે કોઈને? કેમ એનું નામ ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પડ્યું છે? કારણ કે કયા ફિલ્ડ, કેટલા ફિલ્ડ રિવોલ્વ થાય છે? કયા કયા? ફોરવર્ડ અને બેક. બેકવર્ડ. એનું નામ કેવું પડ્યું છે? ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી. કયા કન્સેપ્ટ ઉપર આધાર રાખે છે? કે જ્યારે તમે સિંગલ ફેઝ સપ્લાય આપો છો ત્યારે ફ્લક્સમાં જે ફેરફાર થાય છે એના આધાર ઉપર આપણે કરીએ છીએ. કેમ આ ભણવાની જરૂર પડી? કારણ કે આપણી મોટરમાં આપણે સપ્લાય કયો આપ્યાનો છે? AC સિંગલ ફેઝ. એટલે એના પ્રમાણે જ તમારું ફિલ્ડ બિહેવ કરવાનું. એટલે તમને ખાસ ખબર હોવી જોઈએ કે એનું બિહેવિયર કેવું છે. બિહેવિયર ખબર હશે તો તમને ખબર પડશે કે આ તમારી મોટર ફરવાની છે કે નથી ફરતી. એટલે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી પરથી સાબિત થાય છે કે ભાઈ ના, મોટર તો એક વખત પોઝિટિવ સાયકલમાં આમ ફરવા ટ્રાય કરે, નેગેટિવ સાયકલમાં આમ. તો આપણને મોટર એવી દેખાય છે આમ થતી? નહીં દેખાતી. કેમ? કારણ કે આ તો 50 હર્ટ્ઝ છે એટલે 1 સેકન્ડમાં 50 વખત 0.02 સેકન્ડની અંદર આ વસ્તુ થઈ જાય. 0.02 સેકન્ડ. એટલે જો તમે તમારો ટાઈમ સ્લો કરી શકતા હો, તમારી પાસે કોઈ શક્તિ આવી જાય કે હા હું મારા ટાઈમને સ્લો ફ્લેશ આવે ને ઝડપ કરી નાખ્યું, તમે જો સ્લો કરી શકતા હોય તો તમને દેખાય કે ઓ આવું દેખાય તમને આમ. પણ જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી તો તમારે માનવું જ પડશે કે હા અંદર આમ થતું હશે. બરાબર? તો હવે સેકન્ડ ટોપિકમાં આપણે, પહેલા ટોપિકમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, બીજા ટોપિકમાં આપણે એ જોયું કે ભાઈ સિંગલ ફેઝ સપ્લાય આપવાથી તમારી મોટર ચાલુ થતી નથી. ત્રીજા ટોપિકમાં આપણે જોશું કે ભાઈ કઈ રીતે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવી શકાય. કોણ આવશે ચલો સમજાવવા માટે જાતે?